શહેરમાં ગેરકાયદે બાંગ્લાદેશીની ઘૂસણખોરી મામલે કાર્યવાહી થઈ છે। વડોદરા પોલીસે નવા યાર્ડ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કર્યું છે। પોલીસે 200 થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે। પોલીસે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પણ શરૂ કરી છે। ત્યાર સુધીમાં પોલીસે 1700 લોકોના ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા છે। વડોદરા શહેરમાંથી 14 જેટલા બાંગ્લાદેશી મળ્યા। તમામની પૂછપરછ કરવામાં આવી। પોલીસની વિવિધ એજન્સીઓ હાલ કામ કરી રહી છે। બાંગ્લાદેશની બોર્ડર પર રહેતા 66 શખ્સો અત્યારે રડારમાં છે। 6 કામચલાઉ ડિટેન્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યા। IBATS અને CID અને અન્ય ગુપ્તચર એજન્સી પણ આ તપાસમાં સામેલ છે। IG દ્વારા પણ મોટી તપાસ કરવામાં આવી રહી છે। પોલીસની વિવિધ એજન્સીઓ હાલ કામ કરી રહી છે। લગભગ 200 થી વધુ શંકાસ્પદ લોકોની પણ અટકાયત કરવામાં આવી છે। એટલે ગુજરાતમાં વિવિધ સ્થળે પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓ પર આ મોટી સ્ટ્રાઇક।